સુરતમાં ડુપ્લિકેટ કોસ્મેટિક્સ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગના કમિશનર ડોક્ટર એચ.જી. કોશિયાએ જણાવ્યું છે કે રાજ્યની ફ્લાઇંગ સ્ક્વોડે સુરતના પૂર્ણા ગામ અને મોટા વરાછા ખાતે વગર પરવાને જુદી જુદી કોસ્મેટિક આઇટમનું ઉત્પાદન કરતી ફેક્ટરી પકડી પાડી છે. અલગ અલગ કોસ્મેટિક બનાવટના કુલ 9 નમૂના લઈ અને ચકાસણી માટે મોકલી અપાયા છે. આ ફેક્ટરીમાં પડેલો ₹23.70 લાખનો બનાવટી કોસ્મેટિકનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. તેમણે ઉમેર્યું કે રાજ્યમાં દવા તથા કોસ્મેટિક નમૂનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતા તત્વો સામે કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવે છે. સોમવારે સુરત, ભરૂચ અને વલસાડ જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ સાથે રાજ્યની ફ્લાઇંગ સ્ક્વોડે 2 સ્થળે દરોડા પાડ્યા હતા. તો મોટા વરાછામાં સુદામા ચોક પાસે એટલાન્ટા મોલમાં G2 અંડરગ્રાઉન્ડમાં પરવાના વગર જાણીતી કંપનીના નામ સરનામાનો ઉપયોગ કરી કોસ્મેટિકની ચીજવસ્તુ બનાવતા સ્મિથ એન્ટરપ્રાઇઝના માલિક હિંમતભાઈ વિઠ્ઠલભાઈ વડાલિયા પકડાયા છે. તેમની પાસેથી ₹4.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. તેમાંથી 4 સેમ્પલ ચકાસણી અર્થે મોકલી અપાયા છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગની આ જ ટીમે પૂર્ણા ગામ ખાતે CK કોર્પોરેશનમાંથી અલગ અલગ બ્રાન્ડની લેબલવાળી કોસ્મેટિક બનાવટોનો જથ્થો મોટી માત્રામાં પકડી પાડ્યો હતો. તેઓ પ્રેશિલ લેબોરેટરી વડોદરાના નામ સરનામા તથા લાયસન્સ નંબરનો તેમની જાણ બહાર ઉપયોગ કરતા હતા. કોસ્મેટિક ચીજનું ઉત્પાદન તેમજ પોતાના નામનું ઉત્પાદન કરી એમેઝોન, ફ્લિપકાર્ટ જેવા ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર કોસ્મેટિકનું વેચાણ કરતા નિકુલભાઈ ભીમજીભાઈ રૂખીને પકડી અને આશરે ₹20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમના 5 સેમ્પલ ચકાસણી અર્થે મોકલી આપ્યા હતા. અમને જે અમારી ટીમ દ્વારા અગાઉ સુરતમાં રેડ પાડવામાં આવેલી હતી કે ત્યાં એક વગર પરવાને ખોટા નામથી અને એમેઝોનના પ્લેટફોર્મથી ગેરકાયદે કોસ્મેટિક ઉત્પાદનને વેચાણ કરતા શખ્સને દરો પડ્યો હતો. ત્યાંથી સારી માત્રામાં માલ ઝડપ્યો હતો. એ જ ટાઈમમાં અમારી ટીમને પણ એક બીજા યુનિટની પણ એક ડાઉટ ત્યાં માહિતી મળી હતી. તેના પર અમારી ટીમે વોચ રાખી હતી. તો તાજેતરમાં જ હમણાં ગઈકાલે જ એમને ત્યાં સુરત ખાતે પૂર્ણા ગામ ખાતે આવેલા CK એન્ટરપ્રાઇઝ અને એક સ્મિથ એન્ટરપ્રાઇઝ વરાછા રોડ આ બંને જગ્યાએ દરોડા પાડ્યા. તો બંને જગ્યાએ કોઈ પણ જાતના લાયસન્સ વગર સૌંદર્ય પ્રસાધનનું ઉત્પાદન કરતા હતા, જે ખરેખર ડ્રગ અને કોસ્મેટિક એક્ટ નીચે અને લાયસન્સ લઈને એક કાયદાની મર્યાદામાં રહીને ગુણવત્તાવાળા સૌંદર્ય પ્રસાધનનું ઉત્પાદન કરવાનું હોય છે એના સ્ટાન્ડર્ડ મુજબનું. પણ અહીંયા કોઈ પણ લાયસન્સ નહોતું, કોઈ પણ રો મટીરિયલ ટેસ્ટિંગ થતું નહોતું, કોઈ પણ ફિનિશ પ્રોડક્ટનું ટેસ્ટિંગ થતું નહોતું અને કોઈ પણ ટેકનિકલ વ્યક્તિ પણ નહોતા. અને કોઈ પણ કંપનીના બ્રાન્ડથી જે એમેઝોન પ્લેટફોર્મ કે ફ્લિપકાર્ટ ઉપર ઓર્ડર મળે તેને લેબલ છાપીને શેમ્પૂ, હેર ઓઇલ જેવા વગેરે કોસ્મેટિકના અને ટોયલેટ સોપ અને ક્રીમ આ બધી કેટેગરીના કોસ્મેટિક્સનું વેચાણ કરતા હતા. ત્યાંથી લગભગ આ બંને પીરિયડનો 24.70 લાખ એટલે લગભગ 24 લાખ જેટલો જથ્થો જપ્ત કરેલો છે. 9 જેટલા કોસ્મેટિક નમૂનાનું પૃથ્થકરણ માટે ટેસ્ટિંગ માટે લીધેલા છે. અને આ વ્યક્તિઓએ વગર પરવાને બનાવટી કોસ્મેટિકનું વેચાણ કરીને લોકોના સાથે છેતરપિંડી કરી છે, લોકોના સ્વાસ્થ્ય સાથે છેતરપિંડી કરી છે અને લોકોનું આરોગ્ય નુકસાન થાય તેવું કૃત્ય કરેલું છે. આ બધા વ્યક્તિઓ સામે અત્યારે એક જુની તપાસ ચાલી રહી છે. લોકો ક્યાંથી રો મટીરિયલ લાવતા હતા, આ તૈયાર માલ કોને કોને વેચતા હતા. મોટાભાગનો માલ એ લોકો ઓર્ડર ઉપર એમેઝોન અને ફ્લિપકાર્ટ પ્લેટફોર્મથી વેચતા હતા. એટલે એના કોઈ ઓથોરાઇઝ સ્ટોકિસ્ટની ઇસ્યુ અમને મળેલા નથી. આમ છતાં એને એક જુની તપાસ અમારી ટીમ કરી રહેલી છે. અને આ છેલ્લા મહિનાની અંદર આ ત્રીજો અમને એક આવો કોસ્મેટિક અને આયુર્વેદનો ઉત્પાદક મળેલો કે જે ઓનલાઈન પ્લેટફોર્મથી કોઈ પણ લાયસન્સના પરવાના વગર એમેઝોન કે ફ્લિપકાર્ટના માધ્યમથી રાજ્યના અને દેશના નાગરિકોને આવા બનાવટી ડુપ્લિકેટ અને ફેક કોસ્મેટિકનું વેચાણ કરતા માલુમ પડેલ છે.